વાવની પેટા ચૂંટણીમાં 3,10,000 મતદારો હતા અને જેમાંથી 70% આસપાસ મતદાન થયું અને આ મતદાન થતાની સાથે જ 3 ઉમેદવાર જે મહત્વના હતા અને ત્રણેયની દાવેદારીના કારણે વાવની ચૂંટણી જે રસપ્રદ બની હતી તેમાં માવજી ચૌધરી જ્ઞાનીબેન ઠાકોરની સાથે રહીને લડનાર ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂત, હું એટલા માટે જ્ઞાનીબેન ઠાકોરનું નામ લીધું કે વચન અને વર્ચસ્વની લડાઈની અંદર ભાજપ અને કોંગ્રેસના બંનેના ઉમેદવારના નામ જ હતા, પરંતુ લડાઈ એ ભાજપની અંદરથી શંકર ચૌધરી અને અલ્પેશ ઠાકોરની હતી અને સામે કોંગ્રેસની અંદર ગુલાબસિંહ રાજપૂતનું નામ હતું, પરંતુ લડાઈ એ જ્ઞાનીબેન ઠાકોરની હતી. આ તમામ લડાઈની વચ્ચે હવે એ ગણતરીના કલાકો એ બાકી છે. આવતીકાલે સવારે ઈવીએમની અંદર આ તમામ ઉમેદવારનું જે ભવિષ્ય કેદ થયું હતું એ ઈવીએમ આવતીકાલે ખુલશે અને એ જ ઈવીએમની અંદરથી આ તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી થવાનું છે. 23 રાઉન્ડની અંદર મત ગણતરી થશે અને 23 રાઉન્ડના અંતે આ તમામ ઉમેદવારોના ભાવિ જે છે તેનો ફેસલો થવાનો છે. 23 રાઉન્ડની જે ગણતરી છે એમાં છેલ્લા રાઉન્ડ સુધી કટોકટી જોવા મળે તેવી શક્યતાઓની વચ્ચે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની જીતના વિશ્વાસ સાથે ઉત્તર ગુજરાતના કેટલાક દિગ્ગજ નેતાઓને એક સરકારને એક રિપોર્ટ આપ્યો છે. સરકારની એક તરફ ગીર સોમનાથની અંદર ચિંતન શિબિર ચાલી રહી છે અને આ ચિંતન શિબિર બાદ ગુજરાતની અંદર સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને તમામ એ તૈયારીઓ જે છે તેને લઈને પણ સમાચારો સામે આવી શકે છે. જો કે આ ચિંતન શિબિરની અંદર મહત્વની ચર્ચા અને મહત્વનો રિપોર્ટ એ વાવની પેટા ચૂંટણીનો ઉત્તર ગુજરાતના ભારતીય જનતા પાર્ટીના જે મોટા નેતાઓ છે તે તમામે સાથે મળીને ચિંતન શિબિરની અંદર મુખ્યમંત્રી સહિત તમામ જે દિગ્ગજ નેતાઓ જે હાજર હતા તેમને રિપોર્ટ સોંપવામાં આવ્યો અને રિપોર્ટની અંદર એવી માહિતી લખવામાં આવી કે ઉત્તર ગુજરાતની આ વાવની પેટા ચૂંટણીમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોર એ 5 થી 7 હજારની લીડ સાથે જીતી શકે છે. વાવ બેઠક ઉપર 23 રાઉન્ડની અંદર જ્યારે મત ગણતરી થવાની છે ત્યારે ભાજપનો એ રિપોર્ટ જે આવ્યો જેમાં તેઓ કહી રહ્યા હતા ઉત્તર ગુજરાતના મોટા નેતા કે 5 થી 7 હજારની લીડથી જીતશે તો એ છેલ્લા રાઉન્ડ સુધી મત ગણતરી હાલશે અને છેલ્લા રાઉન્ડ સુધી એ કટોકટી જોવા મળશે. જ્યારે હવે સરકારના એક આધારભૂત સૂત્રો દ્વારા રિપોર્ટ આપવામાં આવ્યો છે, બીજી તરફ એક્ઝિટ પોલની અંદર ક્યાંક કોંગ્રેસ તો ક્યાંક ભાજપ આગળ જોવા મળી રહ્યું છે. તો આ તમામની વચ્ચે સટ્ટા બજારના જે આંકડાઓ મતદાન પૂર્ણ થયાના 24 કલાક બાદ સામે આવ્યા હતા એ આંકડાઓ બાદ હવે જ્યારે મતદાનની ગણતરીના કલાકો જ બાકી છે ત્યારે આખા એ આંકડાઓ વિપરીત થઈ ચૂક્યા. હવે એ સટ્ટા બજારના આંકડાઓની અંદર પણ જો વાત કરીએ તો આ બેઠક ઉપર ભાજપ અને કોંગ્રેસના બંનેના ભાવ પણ સરખા થયા અને સામે પક્ષે માવજીભાઈ ચૌધરી કે જો અપક્ષ ઉમેદવાર હતા તો એ સટોડિયાઓ પણ કહી રહ્યા છે અત્યારે કે માવજીભાઈ એ આ ચૂંટણી લડવા ઊભા રહ્યા છે તો ભારતીય જનતા પાર્ટીના મત તૂટશે. અને એક તરફ ભાજપના ઉત્તર ગુજરાતના જે દિગ્ગજ નેતાઓ છે કે જે નેતાઓએ સરકારને જે રિપોર્ટ આપ્યો છે એ રિપોર્ટની અંદર ભાજપ 5 થી 7 હજાર વોટોની લીડ સાથે જીતે છે. વાવ વિધાનસભા પેટા ચૂંટણીની મત ગણતરી આવતીકાલે 23 તારીખે જગાણા એન્જિનિયરિંગ કોલેજ ખાતે થનાર છે. ચૂંટણી ગણતરી માટેની તમામ જે તૈયારીઓ છે જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પૂરી કરી દેવામાં આવી છે. આજ રોજ માન્ય જનરલ ઓબ્ઝર્વર શ્રી અને ચૂંટણી અધિકારી સાથે સમગ્ર તૈયારીનું વિઝિટ કરવામાં આવી હતી. આવતીકાલે સવારે 8 વાગે ચૂંટણીની જે મતગણતરી છે એ શરૂ થશે. 8 થી 8:30 પોસ્ટલ બેલેટની ગણતરી થશે અને 8:30 બાદ 8:30 થી ઈવીએમના જે રાઉન્ડ છે એની મતગણતરીની પ્રક્રિયા આવતીકાલથી શરૂ થનાર છે. એટલે હવે ઉત્તર ગુજરાતનું રાજકારણ એ ગરમાઈ ચૂક્યું છે. એક તરફ એક્ઝિટ પોલમાં કોઈ અલગ આંકડા દેખાઈ રહ્યા છે, ઉત્તર ગુજરાતના ભાજપના નેતાઓના કોઈ આંકડા અલગ દેખાઈ રહ્યા છે તો સટ્ટા બજારના આંકડાઓ પણ અલગ દેખાઈ રહ્યા છે. આ તમામ આંકડાઓની વચ્ચે આવતીકાલે કયા ઉમેદવાર આ બેઠક ઉપર બાજી મારે છે એ જોવાનું રહેશે. આમ તો છેલ્લા કેટલાક સમયથી આ ચર્ચાઓ એટલા માટે ચાલી રહી હતી કે વાવ બેઠક ઉપર માત્ર એ બે પક્ષની જંગ શરૂઆતની અંદર દેખાતી હતી, પરંતુ ભાજપે માવજીભાઈને ટિકિટ ના આપીને તેમને જ્યારે પક્ષની અંદર ફોર્મ ભર્યું ત્યારથી આ જંગ શરૂ થઈ. આપને શું લાગી રહ્યું છે આ બેઠકની અંદર? તમામ એ પત્રકારોનો એક્ઝિટ પોલ કે ચિંતન શિબિરની અંદર રજૂ થયેલો એ ઉત્તર ગુજરાતના દિગ્ગજ
ભારતીય જનતા પાર્ટીના નેતાઓનો રિપોર્ટ કે પછી સટ્ટા બજારના એ આંકડાઓ? આપના મતે શું ખરાઈ લાગી રહી છે આ બેઠક ઉપર? કયા ઉમેદવાર ઉપર એ વાવની જનતા એ તાજ મૂક્યો હશે? જો આપ જાણતા હોય અથવા આ તમામ અમારા અહેવાલને લઈને કંઈ કહેવા માંગતા હોય અમારા કમેન્ટ બોક્સની અંદર જરૂર જણાવજો. અમારી ચેનલ ન્યૂઝ રૂમને આપ આજે જ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતો નહીં. નમસ્કાર.